નમસ્કાર. ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી ગાંધીનગરના ઉપક્રમે આપણે માતૃભાષા ગુજરાતીના કેટલાક જે પ્રશ્નો ભાષા સાધકોના મનમાં ઉપસ્થિત થયા છે તેના સમાધાન મેળવવાના પ્રયત્ન કરીશું માનનીય ઉમાકાંતભાઈ રાજ્યગુરુ પાસેથી. સૌ પ્રથમ ગાંધીનગરથી કલ્પેશભાઈ પટેલ પ્રશ્ન પૂછે છે, વિદ્યાર્થીને વ્યાકરણ અલગથી ભણાવી શકાય, અલગ વિષય તરીકે ભણાવી શકાય અને કેમ? આ પ્રશ્ન શ્રી કલ્પેશભાઈ પટેલને ઉદ્ભવ્યો છે. ઉમાકાંતભાઈ. વ્યાકરણ એ અલગથી જ ભણાવવું જોઈએ, કારણ કે એ આખું શાસ્ત્ર છે. સંસ્કૃતમાં એ વેદ માટે આખું વ્યાકરણ અલગ ભણાવવામાં આવતું અને એને કારણે આટલો બધો વ્યાકરણનો ભાષાનું રક્ષણ થયું છે અને એટલે અલગથી ભણાવવું જોઈએ. અલબત્ત એના ઉદાહરણો એ એના વ્યવહારમાં આવતા પાઠ્યપુસ્તકોમાં આવતા તમે લ્યો કે જેથી કરીને એને પોતાપણાનો એને ખ્યાલ જોડાય, પણ એ અલગથી શીખવવું જોઈએ. અને સાથે મેં પહેલાં ચર્ચા કરી છે કે આપણે ત્યાં વ્યાકરણ શિક્ષણની ઉપેક્ષા થઈ છે. કેમ થઈ છે? તો કે એના ગુણ ઓછા છે. ઓછા ગુણ હોવાથી માણસ જવા દે છે. તો ખરેખર તો એનો ગુણભાર વધારવો જોઈએ એટલું, અથવા તો એકાદ વર્ષ, માનો કે 8મો એ પાયાનું છે, તો 8મામાં એક આખું વર્ષ બસ વ્યાકરણ જ ચલાવવાનું. પ્રશ્નપત્ર પણ વ્યાકરણનું જ તે. એટલે જો 100% વ્યાકરણ હશે તો વિદ્યાર્થીને એ ભણશે જ, તે અભિમુખ થશે. અને બીજું એ કે વ્યાકરણ શિક્ષણને પણ રસિક બનાવવું જોઈએ. એટલે આનો આવો અર્થ થાય, આવી રીતે અર્થ મળે છે અને એની ઉલટી જિજ્ઞાસા વધશે. એટલે શિક્ષણ રસપૂર્ણ થાય એવું પણ આ માટે કરવું જોઈએ. એટલે ગુણભાર વધારવા અને વ્યાકરણ શિક્ષણ છે એ રસિક બનાવવું. અને મેં કીધું એકાદ વર્ષ તો આખું વ્યાકરણ ઉપર જ તે રાખવું એમ હોવું જોઈએ, તો આ સમસ્યાનો હલ થઈ શકે. ધન્યવાદ. બીજો પ્રશ્ન શ્રી કલ્પેશભાઈ તરફથી જ છે. ગુજરાતીમાં સ્વર વિશે મતાંતરો છે. આપ તે વિશે શું કહેવા માંગો છો અને આપનો તર્ક એ બાબતમાં કયો છે? આપણે કહી ગયા કે ગુજરાતી તે સંસ્કૃતનું સરળીકૃત રૂપાંતર માત્ર છે અને એટલે સંસ્કૃતના એ ખોળામાં એના હાલરડાથી ગુજરાતી પોષાય છે, વિકસિતતી રહી છે. તો સંસ્કૃત સાથેનો માતૃનાળ સંબંધ તોડવો યોગ્ય નથી. અને એટલે સંસ્કૃતના વૈયાકરણોએ બહુ ઊંડો અભ્યાસ કરી અને જે તાર્યું છે એને આપણે સ્વીકારવું જોઈએ. એક ગુજરાતીમાં એ માન્ય સ્વરો તે 11 છે. એનું દીર્ઘ બેવડાતા આ, ઈ એનું કાલમાન વધતા દીર્ઘ ઈ, પછી ઉ એનું કાલમાન વધતા દીર્ઘ ઉ, પછી અને ઈ મળી એ, અને એ રીતે એ, ઐ, ઓ, ઔ આટલા 11 સ્વરો એ માન્ય ગણાય છે. એક ઋષિનો રૂ, જો રૂ
એ પણ બારાક્ષરીમાં નથી આવતો. એટલે ઘણીવાર માણસ પણ ખરેખર ઋષિના રૂ વિશે આપણે અગાઉ વાત કરી ગયા છીએ એના ઉચ્ચારણ સંદર્ભમાં પણ એ પણ એક માન્ય સ્વર છે અને એ રીતે 11 થયા. સંસ્કૃતના દીર્ઘરૂ કે લૃ અને દીર્ઘ લૃ આપણે સ્વીકાર્યા નથી, કારણ કે ભાષા ક્રમિક સરળ બનતી ગઈ છે. અને આમ પણ હું એમ માનું છું કે ગુજરાતી જ્યાં જે સંસ્કૃતમાં જે ઈ હતો, સંસ્કૃતમાં જે ઉ હતો, એનું રૂપાંતર તે વિવૃત એ અને ઓ તરીકે થયું છે. જેમ કે જો ઉ લઈએ તો ઉષા, તો ઓખા નહીં, ઓખા. ઉદ્ધવ તો ઓધા, ઓધાજી. તો જ્યારે ઉનું રૂપાંતર ઓમાં થયું ત્યારે એ ઓ તરીકે આવ્યું છે. એ જ રીતે અભિજ્ઞાન, અહિજ્ઞાન અને એંધાણ, તો એ વિવૃત થયો છે. તો ગુજરાતીમાં જો માત્રા ફેરે રસ્વ દીર્ઘને આપણે અલગ સ્વીકારતા હોઈએ તો ગુજરાતીમાં આ જે જુદું ઉચ્ચારણ છે થોડું, એ પણ એ અને ઓ એ વિજ્ઞાનમાં એ સ્વર તરીકે વધારાના 2 સ્વીકારવા જોઈએ, પણ અત્યારે આ લોકો 11 જ ગણે છે. ધન્યવાદ. આપે વિશદ છણાવટ કરી. આ જ પ્રકારનો એક પ્રશ્ન જૂનાગઢથી શ્રી LV જોશીને પણ ઉદ્ભવ્યો છે. માન્ય ગુજરાતી ભાષામાં સ્વર કેટલા છે એ જ પ્રકારનો પ્રશ્ન એમણે કહ્યો હતો, જેનો જવાબ આમાં આપે કહી દીધો. એમાં રસ્વ, દીર્ઘ, સંધ્ય અને અર્ધસ્વરની સમજૂતી એમણે માગી છે. એ વિશે જો આપ છણાવટ કરી શકો તો. એટલે અ અને ઈ મળીને એ થયો, અ અને અ બેવડાતા આ થયો. એટલે એ રીતે અ ને ઉ મળી અને ઓ થયો. આ સંધ્ય એટલે સાધિત સ્વરો થયા. એટલે આ એ સાધિત સ્વર છે. અને બીજું કે અર્ધસ્વર એ જો એ ઈ, ઉ, પછી ય, ર, લ અને વ. તો આ જે સ્વરો છે, વ્યંજનો છે, એ અંતઃસ્થ ગણાય છે. એટલે વચમાં રહેલા. એ પહેલા જેટલો અવરોધ પણ નથી બીજા વ્યંજન, વર્ગી વ્યંજન જેટલો, કે એ સ્વરીભૂત થયેલા છે. એટલે સ્વરીભૂત વ્યંજનો આ છે. દાખલા તરીકે આપણે કહી ગયા હતા કે ભ્રાત, તો તનો ય થાય, સીતારામ તો સિયારામ. તો એ જ રીતે ખરેખર તો તનો ભાય થયું છે, પણ એ આ ય એ ઈ એનું આ જે સ્વરીભૂત છે. એટલે ઈ એનો ય, પછી આ જે ઉ છે, જો તમે આ યને દીર્ઘાઈ ઈ બોલી જુઓ, ઈ તો ઈ જ બોલાશે. એટલે આ એ સ્વર રૂપ પણ હોય છે. પાયરી તો પાયરી, જો ય બહુ સ્પષ્ટ નહીં બોલાય, એ સ્વરી પા પછી ય સ્વરીભૂત જ રહેશે. એટલે એ રીતે ઈ. હવે જો ઉચ્ચારણમાં પણ જો ઈ, ઉ, ઈ, ય, જો પહેલામાં જરાક સાંકડું થશે, આ પોળો ઉચ્ચાર થશે. ઈ, ય, પછી ઉ, વ. જો પહેલું સાંકડું સ્વર છે તે સાંકડો થાય છે, અને એ જ રીતનું ઉચ્ચારણ પણ વ, ઈ, ઉ, વ. પછી એ જ રીતે રૂ જે સ્વર છે, જો રૂ, રૂ, તો રૂ એનો જો કેમ રૂ સાંકડું, સ્વર સાંકડો,
ર, રૂ, ર, જો પોળું થશે. જ્યારે આ થોડીક સ્થિતિ કંઠની બદલાય છે, અને એ વખતે અને એ રીતે જે સંસ્કૃતનો લૃ સ્વર હતો દંત્ય, અને એનું જે અર્ધ સ્વરરૂપ બને છે તે લ છે. અને આ આપણે કહી ગયા કે સંસ્કૃત સાથેનો માતૃનાળ સંબંધ એ આપણે જાળવવો, અને એટલે યર લવ આ રીતે એના અર્ધ સ્વરો છે, એના સ્વરીભૂત વ્યંજનો છે. આ ધન્યવાદ. આપે જે ય અને વ અર્ધસ્વરની વાત કરી, આ જ પ્રકારનો પ્રશ્ન રાધનપુરથી બાબુભાઈનો પણ હતો, અને કદાચ એમને પણ એમની જિજ્ઞાસાને પણ આનાથી સમાધાન થઈ ગયું હશે. આવા જ પ્રકારનો એક પ્રશ્ન જે એલવી જોશી સાહેબને જ છે. એમણે એક બીજો પ્રશ્ન પૂછ્યો છે, તત્સમ અને તદ્ભવ શબ્દોની સમજ આપ આપો, જે આમ આપણે ગઈકાલના વ્યાખ્યાનમાં આપે આપી છે, પરંતુ સંક્ષેપમાં જો થોડું સમજાવી શકો તો સારું. આપણે વાત કરતા હતા પ્રશ્નોની, તો જૂનાગઢના શ્રી એલવી જોશી પ્રશ્ન પૂછી રહ્યા છે કે તત્સમ અને તદ્ભવ શબ્દો વિશે આપ સંક્ષેપમાં સમજ આપો તો ખૂબ સારું. હવે શબ્દ જેમ કે છે કે તત્ સમ, તત્ એટલે તે, અને સમ એટલે સમાન, તે એટલે આપણી મૂળ સંસ્કૃત ભાષા, અને તેને સમાન જ જે છે શબ્દ, તો એ તત્સમ થયા. એટલે કે સૂર્ય, તો એ સૂર્ય, હસ્ત, જીહવા, આ બધા, માતા, આ બધા તત્સમ થયા. અને હવે ધીરે ધીરે ભાષાના ઉચ્ચારણોમાં ફેરફાર થતો રહ્યો નિયમ પ્રમાણે, અને એમાંથી ધીરે ધીરે જે નવા શબ્દ આવ્યા, અને એ તત ભવ, એટલે તેમાંથી ભૂ એટલે થવું, ભવ એટલે થયેલા, એટલે એમાંથી, એટલે સંસ્કૃતમાંથી રૂપાંતરિત થયેલા જે શબ્દ તે તદ્ભવ થયા. દાખલા તરીકે સૂર્ય, તો સૂરજ, યનો જ થયો. હસ્ત, તો હથ અને હાથ થયું. જીહવા, જીભા અને જીભ થયું. કર્મ, કમ્મ અને કામ થયું. તો માતા, મા અને મા, તો માતા તત્સમ છે અને મા તદ્ભવ છે. ગૃહ, ગરુવ અને ઘર, તો ગૃહ તત્સમ છે, ઘર તદ્ભવ છે. તો આ મુખ્ય શબ્દો ઝાઝા તે આ તત્સમ છે અને તદ્ભવ છે. હવે કેટલાક અહીંના મૂળ પ્રયોજાતા શબ્દો, મૂળ પ્રજામાં પ્રયોજાતા શબ્દો કે જેની વ્યુત્પત્તિ મળતી નથી, એને આપણે દેશ્ય કહ્યા. જેમ કે ઢેફું, ટેકરો, ઢીકો, ઢેકો, તો આના આપણને મળતા નથી. તો એને દેશ્ય શબ્દ મૂળભૂત ભાષાના હશે અહીંની પ્રજાના, એમ માનીને આપણે એને દેશ્ય કહ્યા. એટલે આ રીતે 3 પ્રકારના શબ્દો, અને પછી વિભાષાના શબ્દો, જુદી જુદી ભાષાના સંપર્કમાં આવતા એ વ્યવહારમાં એમના કેટલાક શબ્દો પણ આપણે અપનાવીએ છીએ, અને એ શબ્દ તે વિભાષાના શબ્દ પણ ગુજરાતી ભાષાના શબ્દ ભંડોળ આ રીતે બનેલું છે. ખૂબ સરસ સમાધાન આપ્યું આપે. બાબુભાઈનો જે બીજો પ્રશ્ન છે કે ભાષામાં ધ્વનિ એટલે શું? ભાષામાં નાનામાં નાનો ઘટક તે ધ્વનિ છે. એટલે
આ ધ્વનિ એટલે આપણે સ્વર અને વ્યંજન એ બધા એ જે ખાસ કરીને વ્યંજનો જે એ છે એ બધા એનો વિભાજન કરતાં કરતાં જે નાનામાં નાનો એકમ બચે તો ભાષા ઉચ્ચારણમાં નાનામાં નાનું એકમ તે ભાષા ઘટક તે ધ્વનિ છે. ધન્યવાદ. રૂપ ઘટક એટલે શું એ વિશે પણ બાબુભાઈને જિજ્ઞાસા છે. હવે આ જે ધ્વનિઓ સંકળાય અને રૂપ ઘટક બને છે. હવે રૂપ ઘટકો તમે જુઓ, માનો કે પટક કથા, તો અહીંયા જો શબ્દ એક બની ગયો છે, પણ ખરેખર બંને જે રૂપ ઘટકો છે તે પટ અને કથા તો બંને અર્થવાળા છે. પણ મંદિરીએ, મારે મંદિરીએ આવજો, તો આમાં રૂપ ઘટકો ક્યાં થયા? તો કે એક તો આપણે તારવી શકીએ કે મંદિર, અને બીજું ઈએ. તો આ ઈએ છે એ રૂપ ઘટક છે, પણ એને કોષગત અર્થ નથી. પણ એ જ્યારે શબ્દને મળે ત્યારે અર્થ આપવામાં, પૂર્ણ અર્થ આપવામાં સહાય કરે છે, મદદ કરે છે. એટલે એ અર્થમાં એનો અર્થ છે. અને એ રીતે આ રૂપ ઘટકો તે બે પ્રકારના થયા. તે એક શબ્દ અને એક પ્રત્યય, અને આ બંને તે રૂપ ઘટકો છે. સ્વર વ્યંજનનું આ પ્રકારનું ઝુમખું તે રૂપ ઘટક. ખૂબ સરસ. બાબુભાઈનો જે બીજો પ્રશ્ન છે, સ્ફોટ વર્ણ એટલે શું અને સ્ફોટ વર્ણ કયા કયા છે? આપણે ગઈકાલના વ્યાખ્યાનમાં આનો ઉલ્લેખ કર્યો છે, તો આ પ્રશ્નનો ઉત્તર આપના એ વ્યાખ્યાનમાંથી મળી રહેશે. એમનો એક પ્રશ્ન છે, મર્મર સ્વર એટલે શું? મર્મર સ્વર કયા કયા છે? હવે મર્મર ધ્વનિ તે જ્યારે મુખ વિવરમાંથી શ્વાસ નળી, નાદ તંત્રીઓ શ્વાસ નળીમાંની હવાથી કંપે, નાદ તંત્રીઓ કંપે, ત્યારે એના ઉઘાડબંધ થાય. ઉઘાડબંધના જે આવર્તનો દરમિયાન હવા તે સ્થાને ઘસાય ત્યારે ઉત્પન્ન થતો ધ્વનિ તે આ મર્મર ધ્વનિ છે. જેમ કે બેક, તો આ જો સહેજ હકાર, આ જે એને મર્મર ધ્વનિ અહીંયા અર્ધ થોડુંક જે સાથે આવી જાય, જેને આપણે હશ્રુતિ કહીએ છીએ. હશ્રુતિ, તો આ એકમાત્ર TN દવે સાહેબ છે એ આ એકમાત્ર હ ને મર્મર ધ્વનિ કહે છે. ખૂબ સરસ. આપે ખૂબ સરસ સમાધાન આપ્યું. આ સિવાય બીજા પણ કેટલાક પ્રશ્નો છે જે આગળ આપણે વ્યાખ્યાન જે પ્રમાણે જતા જશે એ પછી એ બધા પ્રશ્નોના પણ સમાધાન આપણે કરતા રહીશું. અત્યારે આપણે સ્વર, વ્યંજન અને ધ્વનિને લગતા પ્રશ્નોનો સમાવેશ આમાં કર્યો છે. અગાઉ જે એમના વ્યાખ્યાન થયા છે એ વ્યાખ્યાનના આધારે જે પ્રશ્નો એને આનુષંગિક હતા તે અહીં આપણે સમાવ્યા છે. નમસ્કાર.